જય શ્રી કૃષ્ણ બધાને। તો એવું થાય કે 2-3 મહિના થઈ જાય એટલે અમે હારણ થઈ જઈએ કે મા દીકરાને એકલા રહેવાનું છે, હંમેશા સાથે રહ્યા અને હવે એકલું રહેવું પડે છે, એટલે અમારું એનર્જી ડ્રિંક બનીને અમારું ચાર્જર બની અને મારા હસબન્ડ એટલે કે ધર્મના પપ્પા આવી જાય, અમારી સાથે થોડા દિવસ રહી જાય, સારો એવો સમય વિતાવી જાય એટલે ફરીને અમારામાં તાકાત આવી જાય કે જે રોજિંદી કાર્ય અને રોજની જે નોકરી, ઘર સંભાળવાનું, બાળક સંભાળવાનું, બધી એનર્જી શક્તિઓ આવી જાય। તો વેકેશન આવી રહ્યું હતું, અમને એમ હતું કે અમે વેકેશનમાં તેમની પાસે જઈશું, પરંતુ વેકેશન દરમિયાન જ તેમને કંઈક બહાર મોકલી રહ્યા છે। આર્મીમાં આવું ચાલતું જ હોય છે, કંઈક બહાર મોકલવાનું, કંઈક કોર્સ, ટીડી વગેરે જે આર્મી મેન હોય એને ખબર જ હશે। તો અત્યારે તો વેકેશનમાં જવાનો મેળ નહીં આવે, તો એ રજા ઉપર આવી રહ્યા છે, કારણ કે તેમને ઘણો લાંબો સમય બહાર મોકલવાના છે। તો અત્યારે 1 મહિનાની રજા આપી રહ્યા છે, અમે ઘણા ખુશ છીએ। આ રજા મળ્યા બાદ તેમને ઘણો લાંબો સમય રજા નથી મળવાની, અમારે ત્યારબાદ ઘણો લાંબો ઇંતજાર કરવાનો છે, પરંતુ એ અત્યારે રજામાં આવી જાય છે એટલે અમે ખુશ થઈ જઈએ છીએ અને લાંબા ઇંતજારની તાકાત મળી જવાની છે અમને કે હવે તેઓ રજામાં આવી રહ્યા છે। વાત રહી ધર્મની, તો તે નાનપણથી પોતાના પપ્પા સાથે રહ્યો છે, કોઈ દિવસ અલગ થયો નથી, તો એ પણ વારે વારે પૂછતો હોય છે કે હવે પાપા ક્યારે આવશે, શું લાવશે, આપણી સાથે કેટલો સમય રહેશે વગેરે વગેરે। તો આ વખતે લાંબો સમય રહેશે એવું અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે। તો બસ હવે આર્મી મેનનો ઇંતજાર છે, જલ્દી જલ્દી ઘરે આવી જાય, તમારા માટે ઘણી બધી તૈયારીઓ ચાલુ રહી છે।